ભાગીદાર ન બનો, કેમ કે બધી ખાઈ જ પાછું આવવાનું છે એ બળદ. તો સરપંચ કહ્યું ને આપણે આટલા વોટ આપીને એને આપણે જીતાડ્યા છે, તો એટલું કામ નહીં કરશે કે? તો તમે આ વ્યવસ્થા કરો. ગૌશાળા એમને કહેશો તો ગૌશાળા મૂકી આવશે. આપણી હિન્દુત્વની સરકાર છે તો આટલું નહીં કરવાની ગૌ માતા માટે, નદી બહાર માટે. તો તમે ખેડૂત સહી સલામત ખેતી કરવાના તો પછી તમે પાપના ભાગીદાર કોણ? પછી બળદને મારો, બચાવવા વાળો ભગવાન છે જ. અમારા નાના માણસ આ લોકોની જીવની સેવા કરશે. રોટલો આવી આ તો મેં આ બાજુ જ ના કરાય. તો મેં આપણે માસી મોટી માસી આ બાજુ લાકડા કરાય કે ત્યાં મેં એ લોકોને બોલાવ્યા. મેં કે બોલ્યો મેં કહ્યું ના હેવો ને હું કર્યા કરે. હવે તો મરી જાય કે મારી જાય અમને ગંઢા કે નહીં અમાર ખેતી એટલે ખેતીમાં ગંઢાઈ એટલે બરાબર. સો ગાઈસ, તમે જોઈ શકો છો જંગલ વિસ્તારમાં એક બળદને ખૂબ જ દોરડી વાળા બાંધ્યો છે. મારી નાખવાની કોશિશ કરી છે એને. તમે વિડીયોને પૂરો જોજો અને તમારા ગ્રુપમાં શેર કરજો. અને બસ તમે ફોલો કરવાના ના ભૂલતો મારી આઈડીને પ્લીઝ. આવી રીતે આપણે તો તમે વિડીયોમાં પૂરેપૂરા બની રહેજો. જંગલમાં જવાનું છે, તમે જોઈ શકો છો. અંદર અંકલે મને ફોન કર્યો ને આ અંદરમાં છે અંકલ. તમે જોઈ શકો છો અંદર કોઈ કેટલા દિવસથી પડ્યો હશે. કોઈ હે ઓ એટલે કોઈની અવર જવર પણ ના રહે અંદર છે. પ્લીઝ વિડીયોને વધુ શેર કરો તમારા ગ્રુપમાં. હા છે ભાઈ, એક ભાઈ અંદર છે આમાં. કઈ બાજુ? ઓ હાલ અહીંયા છે માસૂમ. તમે અહીંયા બેઠો છે. ઓકે, તો પહેલાં એને રેસ્ક્યુ કરીએ. લે પકડજો ભાઈ. જોઈ લે હવે તો અંદર છે. અગ્રેસિવ હશે પેલા જોવું પડશે મારે. આ જંગલ વિસ્તારમાં એની કોઈ મદદ કરવા આવે તેવી પરિસ્થિતિ ના હતી. શ્રી કૃષ્ણ ફાઉન્ડેશન અને જોવા માટે આવ્યું છે. અને મારી નાખવાની જ કોશિશ કરી ફાંસી આપણે લીલી છે લાગે છે. બે રસ્સી મારી છે. ગરામાં પણ લોહી ખૂબ જ વહી ગયું છે એને. પેલા આપણે બાંધીએ. લાવ માસી રાવ આ રસ્સી આપો ને. દવા પણ એને ખોડાઈ દે છે પેલા આપણે. લાવજો બ્રાઇટનેસ એવું કરજો. ચક બંધ કરો. ચાલતો આટલા અહીંયા પગમાં નહીં આ તો પેલું જો ને આપણે કઈ ગરામાં રસી બંધાઈ ગયું. તો તમે જોઈ શકો છો. અમે એકલા આખી દીધો. એકલા નથી, ભગવાન એક હું નિમલેખનો માણસ છું. ભગવાન આપણી સાથે હોય તો સેવા થાય. એટલે મેરેજ છે દાટડું હાલ ત્યાં. તમે જોઈ શકો છો એને ખબર પડી ગઈ કે હું સેવા કરવા માટે આવ્યો છું. હવે તમને રસ્તી અને કાકા મારી લઈ બતાવું. લાવ માસી તે નાખ્યો ટિંકલ આટલે આટલે છે ને. બરાબર નહીં સાઈડે રહી જાવ એ તો ઉઠે તો કદાચ ચાલે એવું. દોડા તો નહીં પણ ઉઠે તો
હાલ. એક મિનિટ ચાલુ રાખજે. ચાલે માંડ ચલાટું બનાવતું હવે ચાલે છે ધીરે ધીરે. તો એને આવી જશે પણ. હાલો 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 ભાઈ જલ્દી ફટાફટ લઈને સામાન લઈને. ભાઈ જલ્દી ફટાફટ કઈ કઈ વાંધો નહીં આવે. એક મિનિટ ચાલો.